હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયોનો ટોપિક છે થિયરી ઓફ મશીન્સ, ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન. અને આ આપણા લેક્ચર સિરીઝનો 9મો લેક્ચર છે. અને આપણે આ લેક્ચરની અંદર થોરલી આખું જ ચેપ્ટર છે એ રિવાઇઝ કરીશું. બરાબર, હું ટર્મ્સ લખતો જઈશ અને તેને ડિફાઇન કરતો જઈશ કે જે ટર્મ્સ આપણને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવા જરૂરી છે. અને જો આપણા આટલા ટર્મ્સ છે જો આપણને યાદ હશે તો આપણને આખું ચેપ્ટર છે એ યાદ રહી જશે. તો ઓકે મિત્રો, તો ચાલુ કરીએ. ઓકે, થિયરી ઓફ મશીન ની અંદર સૌપ્રથમ આપણે બ્રાન્ચીસ ઓફ થિયરી ઓફ મશીન આપણે જોઈ, અને એ હતી સ્ટેટિક, ડાયનેમિક. અને ડાયનેમિકના બે પ્રકાર, કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ. સ્ટેટિક્સ એટલે કે જે શાખામાં સ્થિર પદાર્થ પર લાગતા બળો અને તેની અસરોનો અભ્યાસ કરવામાં આવતો હોય તો તેને સ્ટેટિક્સ અથવા તો સ્થિતિશાસ્ત્ર કહેવાય. ડાયનામિક્સ એટલે કે જે શાખામાં ગતિમાન પદાર્થ અને તેના પર લાગતા બળો અને તેની અસરોનો અભ્યાસ કરવામાં આવતો હોય તો તેને તે વિદ્યા શાખાને ડાયનામિક્સ કહેવાય. કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ. કાઇનેટિક્સ એટલે કે બળ ગતિ વિજ્ઞાન. જુઓ અહીંયા, કાઇનેટિક્સ એટલે કે જે વિદ્યા શાખાની અંદર પદાર્થ પર લાગતા બળો અને તેની અસરો અને બળોનો પણ અભ્યાસ કરવામાં આવતો હોય તો તેને આપણે કાઇનેટિક્સ કહેશું. જ્યારે કાઇનેમેટિક્સ એટલે કે શુદ્ધ ગતિ વિજ્ઞાન કે જેની અંદર ફક્ત ને ફક્ત બળોને લીધે ઉત્પન્ન થતી ગતિનો જ અભ્યાસ કરવામાં આવે, બળને નેગ્લેક્ટ કરવામાં આવતો હોય તો તેને કહેવાય કાઇનેમેટિક્સ. બરાબર. ત્યારબાદ આપણે મશીન ની ડેફિનેશન જોઈ. મશીન એટલે શું? મશીન એ એક અલગ અલગ ભાગોની એસેમ્બલી છે કે જે એનર્જીનું કાર્યની અંદર રૂપાંતર કરે છે. બરાબર. પછી ત્યારબાદ આપણે અલગ અલગ પ્રકારના મશીન્સ જોયા. સ્ટ્રક્ચર અને મશીન અને સ્ટ્રક્ચર વચ્ચેનો ડિફરન્સ આપણે જોયો. સ્ટ્રક્ચર એટલે શું કે મશીનની અંદર અલગ અલગ ભાગો છે એ જોડાય અને એકબીજાને એ ભાગો રિલેટિવ મોશન આપી અને ગતિ ટ્રાન્સમિટ કરે છે. જ્યારે સ્ટ્રક્ચરની અંદર સ્ટ્રક્ચરના જે ભાગો છે એ એકબીજા સાથે જોડાય, એ ગતિ ટ્રાન્સમિટ કરતા નથી પરંતુ ફક્ત ફોર્સ ટ્રાન્સમિટ કરે છે અને તે એ લોડ ટ્રાન્સમિટ કરે છે, ગતિ ટ્રાન્સમિટ કરતા નથી. બરાબર. અને સ્ટ્રક્ચરના બે અલગ અલગ કમ્પોનન્ટ્સ વચ્ચે, એલિમેન્ટ્સ વચ્ચે રિલેટિવ મોશન હોતું નથી, જ્યારે મશીનના બે અલગ અલગ ભાગો વચ્ચે રિલેટિવ મોશન હોય છે. સ્ટ્રક્ચર છે એ કાર્ય આપતું નથી પણ ખાલી એ ભાર વહન કરે છે. બરાબર. મશીનના પ્રકાર આપણને ખબર છે, પ્રોડક્શન મશીન્સ છે, ટ્રાન્સપોર્ટેશન મશીન્સ છે, એગ્રીકલ્ચર મશીન્સ છે, ડિફેન્સ મશીન્સ છે. સ્ટ્રક્ચરના પ્રકાર આપણને ખબર છે, પુલ, બ્રિજીસ, ફ્રેમ્સ, મશીન ફ્રેમ્સ. બરાબર. આ બધા સ્ટ્રક્ચરના પ્રકાર છે. ફ્રેમ કે જે સ્ટ્રક્ચર એ મશીનના ભાગોને સપોર્ટ આપતું હોય તો તેને આપણે ફ્રેમ કહેશું. ફ્રેમના ભાગો વચ્ચે રિલેટિવ મોશન હોતું નથી પણ તે શું કરે છે તો એ જે ફરતા ભાગો છે મશીનના તેને સપોર્ટ કરે છે. ત્યારબાદ કાઇનેમેટિક લિંક. મશીનનો નાનામાં નાનો ઘટક કે જે એક રિજિડ બોડી છે તેને આપણે કાઇનેમેટિક લિંક અથવા તો કાઇનેમેટિક એલિમેન્ટ દ્વારા આપણે ઓળખો તો. તેના આપણે પ્રકાર જોયા હતા. રિજિડ લિંક, ફ્લેક્સિબલ લિંક, ફ્લુઇડ લિંક, સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ લિંક. આટલા પ્રકાર આપણે જોયા હતા મિત્રો. રિજિડ લિંક એટલે કે જે લિંકની અંદર કોઈ પણ જાતનું ડિફોર્મેશન થતું નથી, આવી લિંકને, આવી કાઇનેમેટિક લિંકને આપણે રિજિડ લિંક કીધી છે. ફ્લેક્સિબલ લિંક એટલે કે જે લિંકમાં ફોર્સ આપતા તેનું ડિફોર્મેશન થતું હોય તો આવી લિંકને આપણે ફ્લેક્સિબલ લિંક કહેશું. ફ્લુઇડ લિંક કે જે લિંક એ ફ્લુઇડ છે, એ લિંક તરીકે વર્તન કરે જ્યારે ત્યારે મશીન પાર્ટ્સની અંદર એ ફ્લુઇડ છે એ ગતિ અથવા તો મોશન ટ્રાન્સમિટ કરતું હોય તો આવી લિંકને આપણે
ફ્લુઇડ લિંક્સ કહેશું, બરાબર. એની અંદર આપણે હાઇડ્રોલિક જેક્સ, હાઇડ્રોલિક બ્રેક્સ ના આપણે ઉદાહરણ લીધા હતા. સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ લિંક. સિમ્પલ લિંક એટલે કે જ્યાં એક લિંક છે, બે લિંક છે જોડાઈ અને એક લિંક નું રૂપ ધારણ કરતી હોય તો તેને આપણે સિમ્પલ લિંક કીધી છે. કમ્પાઉન્ડ લિંક એટલે કે બે કરતા વધારે જ્યાં લિંક્સ જોડાય અને એક લિંક નું રૂપ ધારણ કરતી હોય તો તેને આપણે કમ્પાઉન્ડ લિંક કહેશું, બરાબર. કાઇનેમેટિક લિંક પછી આપણે કન્સ્ટ્રેન્ડ મોશન જોયા હતા. કન્સ્ટ્રેન્ડ મોશન એના પણ આપણે ત્રણ પ્રકાર જોયા. કમ્પ્લીટલી, ઇનકમ્પ્લીટલી અને સક્સેસફુલી કન્સ્ટ્રેન્ડ, બરાબર. તો કન્સ્ટ્રેન્ડ મોશન એટલે અમુક્ત ગતિ. જે ગતિ છે એ અમુક્ત રીતના થતી હોય તેને આપણે કન્સ્ટ્રેન્ડ મોશન છે એ કીધું છે. હવે કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ એટલે કે જે લિંકની વચ્ચે, બે લિંકની વચ્ચે કમ્પ્લીટલી એટલે કે એક જ ડાયરેક્શનમાં મોશન થતું હોય તો તેને આપણે કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન આપણે કીધું હતું, બરાબર. અને એની અંદર આપણે સ્ક્વેર બાર ઇન અ સ્ક્વેર રિસેસ એની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે લીધું હતું, બરાબર, કે જે સ્ક્વેર બાર છે એ ફક્ત રેસિપ્રોકેટ મોશન જ કરી શકશે. ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન એટલે કે જે બે લિંક જોડાય અને બે ડાયરેક્શનની અંદર મોશન આપી શકતી હોય તો તેને આપણે ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન કીધું. તેની અંદર આપણે રાઉન્ડ બાર નો આપણે ઉદાહરણ લીધું હતું કે જે એક બેરિંગની અંદર રાઉન્ડ બાર હોય અથવા તો એક રાઉન્ડ સ્ક્વેર રાઉન્ડ શેપના સ્લોટની અંદર આપણે રાઉન્ડ બારને છે એ ફિક્સ કરશું અથવા તો ગ્રુવમાં આપણે રાઉન્ડ બારને ફિક્સ કરશું તો એક ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન છે એ આપશે. સક્સેસફુલી કન્સ્ટ્રેન્ડ મોશન એટલે કે જ્યારે લિંક જોડાય અને પોતાની રીતના મોશન છે એ પૂરું ન કરી શકતી હોય પરંતુ કોઈ બહારના ફોર્સ દ્વારા અથવા તો બહારના કોઈ ઘટક દ્વારા એ મોશન પૂરું કરે તો તેને આપણે સક્સેસફુલી કન્સ્ટ્રેન્ડ મોશન કહેશું. અને તેની અંદર આપણે ફૂટસ્ટેપ બેરિંગ અને એન્જિનના વાલ્વ્સનો આપણે ઉદાહરણ આપણે લીધું હતું. કાઇનેમેટિક પેર જ્યારે બે કાઇનેમેટિક લિંક જોડાય અને જે બનાવે છે તેને આપણે કાઇનેમેટિક પેર કહેશું. અને કમ્પ્લીટલી અથવા તો સક્સેસફુલી કન્સ્ટ્રેન્ડ મોશન આપતી હોય તો તેવી પેરને આપણે કાઇનેમેટિક પેર્સ છે આપણે કહેશું. કાઇનેમેટિક ના પેરના આપણે પ્રકાર છે એ આપણે જોયા હતા. ક્યાં ક્યાં? બેઝડ ઓન નેચર ઓફ મોશન, બરાબર, કે મોશન કઈ પ્રકારનું છે એની અંદર આપણે પ્રકાર જોયા હતા. ટર્નિંગ, સ્લાઇડિંગ, સ્ક્રૂ, સ્ફેરિકલ અને રોલિંગ, બરાબર. બેઝડ ઓન નેચર ઓફ રિલેટિવ મોશન એટલે કે બે લિંક જોડાય અને એ બંને વચ્ચે જે રિલેટિવ મોશન ઉત્પન્ન થાય છે એ કઈ પ્રકારનું છે તેના દ્વારા આપણે આ પાંચ પ્રકાર આપણે જોયા હતા. જેમાં ટર્નિંગ પેર એટલે કે જે બે લિંક જોડાય અને ટર્નિંગ મોશન આપતી હોય તો તેને ટર્નિંગ પેર કહેવાય. જે બે લિંક જોડાય અને સ્લાઇડિંગ મોશન આપતી હોય તેને સ્લાઇડિંગ પેર કહેવાય. જે પેર સ્ક્રૂ પેર બને છે, નટ અને બોલ્ટ સ્ક્રૂ પેર બને છે, બરાબર, કે જેની અંદર આપણે રોટરી મોશન અને સ્લાઇડિંગ મોશન આ બંનેનું કોમ્બિનેશન અહીંયા આપણને મળશે. સ્ફેરિકલ જે પેર જોડાય અને સ્ફિયરની અંદર મોશન આપતી હોય તો તેને આપણે સ્ફેરિકલ પેર કહીશું. અને જે લિંક બે જોડાય અને રોલિંગ મોશન આપતી હોય તો તેને આપણે રોલિંગ પેર કહીશું, બરાબર. આપણે કાઇનેમેટિક પેરને બીજા એક આધારે પણ આપણે ડિસ્ક્રાઇબ કરી શકશું. બે લિંક વચ્ચે કોન્ટેક્ટ કેવો છે તેના દ્વારા પણ આપણે એને ડિસ્ક્રાઇબ કરી શકશું. તો આના બે પ્રકાર છે. ક્યાં ક્યાં? એક લોઅર પેર અને હાયર પેર.
લોઅર પેરની અંદર આપણને ખબર છે કે કોન્ટેક્ટ કેવો હોય છે કે જ્યારે બે લિંક જોડાય અને તેની પૂર્ણ સપાટી છે એ એકબીજા સાથે સતત કોન્ટેક્ટમાં રહેતી હોય તો તેને આપણે લોઅર પેર કહેશું. જ્યારે બે લિંક જોડાય અને તે પોઈન્ટ કોન્ટેક્ટ અથવા તો લાઈન કોન્ટેક્ટ થી જોડાયેલી હોય તો તેને આપણે હાયર પેર કહેશું. અને ત્રીજો જે પ્રકાર છે બેઝડ ઓન મિકેનિકલ કન્સ્ટ્રેઇન. તો આની અંદર આપણે બે પ્રકાર આપણે જોયા હતા. ક્લોઝડ પેર અને અનક્લોઝડ પેર. ક્લોઝડ પેરના બે પ્રકાર, સેલ્ફ ક્લોઝડ અને ફોર્સ્ડ ક્લોઝડ પેર. બરાબર. મિકેનિકલ કન્સ્ટ્રેઇન છે એટલે કે કોઈ બાહ્ય એવા ફોર્સને લીધે જે લિંક છે એ બંને જોડાય અને પેર બનાવતી હોય તો તેને આપણે મિકેનિકલ કન્સ્ટ્રેઇન થી જોડાતી લિંક પેર કહેશું. ક્લોઝડ પેર એટલે કે જે બંધ છે. આમ તો બધી જ લોઅર પેર્સ જે છે એ ક્લોઝડ પેર બનાવશે, જ્યારે બધી જ હાયર પેર છે એ અનક્લોઝડ પેર બનાવશે. જેમ કે કેમ અને ફોલોવર. બરાબર, તે અનક્લોઝડ પેર બનાવે છે. ક્લોઝડ પેરની અંદર પણ બે પ્રકાર છે કે જેમાં સેલ્ફ ક્લોઝડ એટલે કે બહારથી બાહ્ય ફોર્સની જરૂર પડતી નથી અને પોતે પોતાની રીતના એ ક્લોઝ છે. અને ફોર્સ્ડ ક્લોઝડ એટલે કે જેને બાહ્ય બળને આધારે એ લિંક છે એ જોડાયેલી રહે છે તો તેને કહેવાય ફોર્સ્ડ ક્લોઝડ પેર. બરાબર. હવે કાઇનેમેટિક લિંક એ નાનામાં નાનો ઘટક છે. બે લિંક જોડાય અને કાઇનેમેટિક પેર બનાવે છે અને બે કાઇનેમેટિક પેર જોડાય અને કાઇનેમેટિક ચેઇન બનાવે છે. બરાબર. આ કાઇનેમેટિક ચેઇન છે એ શું કરશે એના ત્રણ પ્રકાર આપણે જોઈએ. 4 બાર ચેઇન, સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન અને ડબલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન. 4 બાર ચેઇન એટલે કે જેની અંદર 4 લિંક જોડાય અને ફક્ત ટર્નિંગ મોશન જ આપતી હોય તો તેને આપણે 4 બાર ચેઇન કહેશું. સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન કે જેની અંદર 4 લિંક જોડાય અને એક સ્લાઇડિંગ અને 3 ટર્નિંગ પેર બનાવતી હોય તો તેને આપણે સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન કહેશું. અને જે 4 લિંક જોડાય અને અથવા તો બે પેર જોડાય અને બે ટર્નિંગ અને બે સ્લાઇડિંગ મોશન આપતી હોય તો તેવી પેરને આપણે તેવી કાઇનેમેટિક ચેઇનને આપણે ડબલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન આપણે કહેશું. હવે કાઇનેમેટિક ચેઇન જે જોડાય છે એમાં કોઈ પણ એક લિંક આપણે જ્યારે ફિક્સ કરીએ છીએ ત્યારે જે રૂપ ધારણ કરે છે તેને કહેવાય મિકેનિઝમ. બરાબર. એટલે જ્યારે 4 બાર ચેઇન ની અંદર આપણે એક લિંક ફિક્સ રાખશું તો તેને 4 બાર ચેઇન મિકેનિઝમ કહેશું. સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન માં આપણે જ્યારે એક લિંક છે એ ફિક્સ રાખશું તો તેને આપણે સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન મિકેનિઝમ કહેશું. અને મિકેનિઝમમાં વારાફરતી એક એક લિંક છે એને આપણે ફિક્સ કરતા જાશું તો આપણને અલગ અલગ મિકેનિઝમ મળશે અને તેના અલગ અલગ કાર્યો મળશે. તો આમ આપણને અલગ અલગ ઇન્વર્ઝન્સના ઉપયોગ અલગ અલગ લિંકને ફિક્સ કરતા અલગ અલગ મિકેનિઝમ્સ મળશે અને તેના ઇન્વર્ઝન્સ મળશે. બરાબર. અને તેને આપણે ઉત્ક્રમણ મિકેનિઝમનું ઉત્ક્રમણ કહેશું, ઇન્વર્ઝન. આપણે અલગ અલગ 4 બાર ચેઇન મિકેનિઝમના આપણે ઇન્વર્ઝન્સ જોયા. ક્યાં ક્યાં છે? બીમ એન્જિન, બીજું છે લોકોમોટિવ કમ્પલિંગ, ત્રીજું છે વોટ્સ સ્ટ્રેટ લાઇન મિકેનિઝમ અને ચોથું છે એકરમેન્સ સ્ટીયરિંગ ગિયર
મિકેનિઝમ. બરાબર. તો 4 બાર ચેઇન મિકેનિઝમ ને આપણને ઇન્વર્ઝન પૂછવામાં આવે તો આપણે આ 5 છે એ આપણે એક્ઝામ્પલ્સ છે એ લખી શકીએ. બરાબર. ત્યારબાદ આપણને બીજું જે ઇન્વર્ઝન છે એ છે સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન નું ઇન્વર્ઝન. બરાબર. સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન મિકેનિઝમ ની અંદર જો મિત્રો આપણે ઉપર અહીંયા આપણે લઈ લઈએ. ક્યાં ક્યાં છે? પેન્ડુલમ પંપ, ઓક્સિલેટિંગ, સિલિન્ડર એન્જિન, હેન્ડ પંપ, crank and slotted lever type, quick return mechanism, Whitworth type, quick return motion mechanism અને નોમ એન્જિન. બરાબર. તો આ બધા આપણને સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન મિકેનિઝમ ના ઉત્ક્રમણ આપણે જોયા. ત્યારબાદ આપણે ત્રીજું જે જોયું એ હતું inversions of double slider crank chain. તેની અંદર આપણે સ્કોચ યોક મિકેનિઝમ, elliptical Dremel, donkey pump અને ઓલ્ડામ્સ કપલિંગ. તો આ બધા એ ડબલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન મિકેનિઝમના ઇન્વર્ઝન્સ હતા. તો મિત્રો આ વિડિયોની અંદર તમે ફર્સ્ટ ચેપ્ટરના બધા જ ટર્મ્સ છે એ એક સાથે તમે જોયા છે. અહીંયા આપણે આ મિકેનિઝમ, ઇન્વર્ઝન ઓફ મિકેનિઝમ અને તેની ફિગર્સ આપણે જો બરાબર છે એ પ્રેક્ટિસ કરી અને યાદ રાખશું તો જીટીયુ ના સિલેબસ પ્રમાણે ફર્સ્ટ ચેપ્ટરનું વેઇટેજ 14 માર્ક્સનું છે. તો જો આપણને આટલા ટર્મ્સ અને તેના ઇન્વર્ઝન્સની ફિગર્સ આપણને જો આવડતી હશે તો આપણે પૂરેપૂરા માર્ક્સ છે એ મેળવી શકશું. તો આ ટર્મ્સ છે એ આમ તો સમગ્ર ચેપ્ટરના બધા જ ટર્મ્સ આમાં આવી ગયા. મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે. આપણા આ ફર્સ્ટ ચેપ્ટરની 9 લેક્ચરની સિરીઝ આપણે અહીંયા પૂરી કરીએ છીએ અને આપણે નવા ચેપ્ટર સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ.